સરઠિયા ગૌભક્ત જામ ખંભાળિયા. ગત તારીખ 4 નવેમ્બરના રોજ અમે 60 જેટલા ગૌભક્તોએ સાથે મળી અને એક રખડતી ગાયો માટે ગૌશાળા બને તે બાબતે નગરપાલિકાને આવેદનપત્ર આપેલું. સાથે સાથે દેસુરભાઈ એવું પણ જણાવેલું કે જો અમારી માંગ પૂરી નહીં થાય તો હું આત્મવિલોપન કરીશ, પરંતુ તેમ છતાં નગરપાલિકાના પેટનું પાણી પણ ન હલતા અમે 44 ગૌભક્તો 4 ડિસેમ્બરના રોજ નગરપાલિકાના ચોકમાં જઈ અને 4 વાગ્યા પોતાના પ્રાણોની આહુતિ આપશું. કેમ કે ધર્મ ધુરંધરની આ ધરતી પાવ કદી ન પાછા ભરતી, જેની માતા પણ સંગ્રામે ચડતી, એના બેટા કદી હોય નહીં કાયર. કેમ કે આ દેશની જનેતાએ હંમેશા માટે પોતાના ધાવણના ઘૂંટડે સંસ્કૃતિના પાન કરાવ્યા છે અને જ્યારે ધર્મના સીમાડા સાચવવાની જરૂર પડી છે કે ગૌ માતા માટે જ્યારે મરવાની જરૂર પડી છે ત્યારે તેના હાથમાં તલવાર આપીને કીધું છે કે કાં બેટા મરીને આવજે અને કાં મારીને આવજે. કેમ કે પ્રસૂતિ કી વેદના કો સફળ ही કરી દે, शीघ्र कर ठंडा माँ का पेट, डंका बजवा दे तू, मर मिट जाना कहलाना मर्दाना पूत, किंतु नहीं कायरता रंच दिखला दे तू, पाँव पाछा दे के कुख माँ की न लजवाना लेस, बोरिंग के बीच जाके विजय का झंडा भड़का दे तू.